નમસ્કાર મિત્રો, કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે. હું છું કિશોર. મિત્રો, કરુણા ફાઉન્ડેશન એનિમલ હેલ્પલાઇન એના દ્વારા એક અભિયાન, પક્ષી બચાવો અભિયાન અહીંયા ચાલી રહ્યું છે અને કંટ્રોલ રૂમ અહીંયા રાજકોટમાં ત્રિકોણબાગ ખાતે શરૂ કરવામાં આવ્યો છે. આ કંટ્રોલ રૂમની મુલાકાતે આવ્યા છે જાણીતા સિંગર દીપક ચાવડા. આવો એમને મળીએ અને એમના અભિપ્રાય જાણીએ. દીપકભાઈ, આપનું સ્વાગત છે. ખૂબ ખૂબ ધન્યવાદ કિશોરભાઈ. દીપકભાઈ, આ જે પક્ષી બચાવો અભિયાન ચાલી રહ્યું છે એ અભિયાન માત્ર રાજકોટમાં જ નહીં પણ સમગ્ર ગુજરાત અને ભારતમાં આ અભિયાન ચાલી રહ્યું છે, કરુણા ફાઉન્ડેશન. તો આ વિશે આપનો અભિપ્રાય જણાવો. સૌપ્રથમ કરુણા ફાઉન્ડેશન એનિમલ હેલ્પલાઇનના માધ્યમથી તમામ રાજકોટના, ગુજરાતના અને ભારતભરના લોકોને મારા બે હાથ જોડીને નમસ્કાર. રાજકોટમાં, ગુજરાતમાં અને સમગ્ર ભારતમાં એક સરાહનીય કાર્ય કે તમે તમારો શોખ છે પણ જેના કારણે પક્ષીઓને આકાશમાં જ્યારે વિહાર કરતા હોય, જેના કારણે એને ખૂબ જ ઈજા થતી હોય, એનું મૃત્યુ થતું હોય, એટલે આપણે જેથી કરીને એનું ધ્યાન પણ રાખી શકીએ અને આપણો શોખ પણ પૂરો કરીએ. આજે અહીંયા રાજકોટના ત્રિકોણબાગ ખાતે એનિમલ હેલ્પલાઇનની એક કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવે છે, જેની અંદર બહારગામથી ડૉક્ટરો અને તેની સમગ્ર ટીમ, રાજકોટના ન્યૂઝના માધ્યમથી સમગ્ર ટીમ અત્યારે જે સેવા આપી રહી છે તેઓને પણ અમે ખૂબ ખૂબ વંદન કરી છે અને ભગવાન તમને આવું સુંદર અને સારું સરાહનીય કાર્ય કરવા માટે ખૂબ આગળ એવી હિંમત આપે એવી મારી બિહાર જોડીને તમને પ્રાર્થના છે. દીપકભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. આપ અમારી સાથે જોડાયા અને આપની વાત શેર કરી. ધન્યવાદ. ધન્યવાદ.